નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો માણસ એકલો પડી જાય છે તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ, કારણ કે ના જાણે આજકાલના લોકો કોણ જાણે ક્યારે છોડીને જતા રહે એ કોઈને ખબર નથી હોતી। કારણ કે લોકો હવે તો એવા થઈ ગયા છે કે જો મતલબ તમારાથી એમને નીકળી જાય છે તો એ તમારાથી દૂર ભાગવા લાગે છે। નંબર 2, દોસ્તો, થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો, કારણ કે આ જમાનો છે જે ક્યારેય તમને એ નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો। નંબર 3, જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા અને આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે। નંબર 4, જે લોકો બીજાની આંખમાં આંસુ લાવે છે તે કેવી રીતે ભૂલી જાય છે કે પોતાની પણ 2 આંખો છે। જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય। જેને તમારો સંબંધ નિભાવવો છે તે તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે। આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે, એટલા માટે એને ખુશ રાખો, પછી તે ભલે આપણું હોય કે પછી પરાયું હોય। રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી। એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી। ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે। પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે। ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા બિલકુલ ના કરવી જોઈએ દોસ્તો, પરંતુ કાલના દિવસને સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ। એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું ને એ માણસને અંદરથી તોડી નાખે છે। જિંદગી જીવવા માટે મળી છે, એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં ક્યારેય પણ બરબાદ ના કરો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું, તમે તમારા કામમાં ધ્યાન આપો। લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે। જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે। કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે ને જે આખા
કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો? એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે. એ ક્યારેય ના ભૂલતા. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી અને હમસફર તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ. એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય ને તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો કેમ ના હોય, તેમ છતાં તે સંબંધ ક્યારેય નથી તૂટતો. જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવો. એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા. સંબંધોને નિભાવવા એ લોકો માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે, જેમને સંબંધોની કદર છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે એ ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ. જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. તે હંમેશા યાદ રાખો, થોડી રાહ જુઓ મિત્રો, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું મિત્રો, ક્યારેય પણ ઉદાસ ન થઈ જવું મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે, જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે
કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી ક્યારેય નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા લોકો એ તો કોઈક જ હોય છે. વહેતા પાણીની જેમ વહેતા જાઓ, કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. જીવનમાં ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ. જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો, કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે. કોઈ પણ માણસની બુરાઈ ના કરો, ઈર્ષા પણ ના કરો. સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને સંબંધનો અંત કોઈ એક વ્યક્તિના નિર્ણયથી થાય છે. કોઈ મતલબ વગર સારા બનો, કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે. માની લેવું, તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે. પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે. ભરોસો પણ કાચ જેવો હોય છે, જે એકવાર તૂટી જાય તો ચહેરાઓ પણ અલગ અલગ દેખાવા માંડે છે. જ્યારે કોઈને તમારી સાથે સંબંધ ખતમ કરવો હોય ત્યારે તે સૌથી પહેલાં તમારાથી વાત કરવાનું બંધ કરશે, પછી તમારાથી દૂરી બનાવશે, પછી તમને ઇગ્નોર કરવા લાગશે અને તમને એ મહેસૂસ કરાવશે કે તમે જીવતા રહો કે મરી જાઓ એમને કંઈ ફરક નથી પડતો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના ચાહે છે,
કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળી જાય છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ ઠીક નથી. કારણ કે જે માણસ તમને સમજી ના શકે તે માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ. કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેતા હોય છે. જિંદગીમાં જ્યારે તમે સાચા હોવ છો ને એ કોઈ પણ યાદ નથી રાખતું, પરંતુ જ્યારે તમે ખોટા હોવ, તમારી ભૂલ થઈ જાય ત્યારે એને લોકો પકડી રાખતા હોય છે, એ ભૂલને યાદ રાખતા હોય છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. સારા લોકો એ તો ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજામાં અચ્છાઈ પણ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજો. ખરાબ વાત એ છે કે સમય ઓછો છે અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે. પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને નાસમજ લોકો બોલવા લાગે છે. જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ એ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા જ હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ હોય ને તો એ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળતો હોય છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ તો લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા.
તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી? આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો મિત્રો. એટલા માટે લોકોની સામે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. જો થોડી પણ સચ્ચાઈ કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જતા હોય છે. સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. તમારો સમય કેવો છે એ જોઈને સગા બને છે, કારણ કે અહીં બધાને મતલબની બીમારી છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે બિલકુલ ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો, એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. તે હંમેશા યાદ રાખજો. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ એ ક્યારેય તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને, તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. એક વાત તો સાચી છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે ને, તેની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા એ તો સમય જ દેખાડે છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો, વિશ્વાસ નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો
ફરીવાર પાછા નથી આવતા. તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે. એટલે જે પણ કરો એમાં ક્યારેય ના વિચારો કે લોકો શું કહેશે. વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ નથી થતા. એવી જ રીતે આપણે કેટલાક લોકોનું કેટલોય પણ રાખીએ તેમ છતાં એ લોકો કદર નથી કરી શકતા. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે લોકો દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો. કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ, ઉમ્મીદ રાખતા હોઈએ અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખજો કે એક કહેવત તો તમે સાંભળી જશે કે પારકી આશા સદા નિરાશા જ હોય છે. ભલે તમારી પાસે કેટલાય પણ અસત્ય કેમ ના ઊભા હોય, પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે. તે હંમેશા યાદ રાખજો. તમારી મંજિલનો રસ્તો જો બીજાને પૂછશો તો ભટકી જશો, કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું. માફી માંગવા વાળો દરેક માણસ કાંઈ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે,
જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોથી દૂર થઈ જવું જ સારું હોય છે. કારણ કે જ્યાં તમારી કદર નથી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી, ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ. કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત પૂરી થઈ જાય ને પછી તેની વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની. જે માણસ પોતાના મતલબ માટે મારી સાથે છે, હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. આ દુનિયા છે સાહેબ, અહીં જૂઠથી તો બધાને નફરત છે, પરંતુ સાચું પણ બોલવું કોઈને ગમતું નથી. ક્યારે પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ. કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ સેંકડો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બતાવશો કોઈને તો એ લોકો તમારાથી પણ વધારે એમનું દર્દ બતાવી દેશે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો દોસ્તો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય. કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો. કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી
દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો દોસ્તો. યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે. એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ દોસ્તો. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. આજકાલ તો એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે કે આપણે જો કોઈ લોકોને આપણું દર્દ બતાવવા જઈએ ને, તો એ જ લોકો એ આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ આપણને બતાવી દેતા હોય છે. સમય આપણને મજબૂત બનાવે ને, એ પહેલા મજબૂત બની જવું જોઈએ દોસ્તો. કારણ કે સમય છે ને, એ ક્યારેય પણ કોઈની પણ રાહ નથી જોતું. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો એમની ભાવનાઓને સમજે, એની કદર કરે, પરંતુ ક્યારેય કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે અને એમની લાગણીઓને માન આપી શકે. ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું. સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડે છે, એ ટેલેન્ટનો ઉપયોગ કરવો પડે છે. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા. સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? મજબૂત માણસને જોઈને લોકો કહે છે કે આ માણસ તૂટતો કેમ નથી, પરંતુ એ લોકો નથી જાણતા કે આ માણસ તૂટીને જ આટલો મજબૂત બન્યો છે. અંધારામાં જ્યારે આપણે દીવો લઈને ચાલતા હોઈએ છીએ, ત્યારે આપણને ભ્રમ હોય છે કે આપણે દીવાને લઈને ચાલી રહ્યા છીએ, પરંતુ હકીકતમાં તો દીવો જ આપણને લઈને ચાલી રહ્યો હોય છે. દુઃખ આવ્યા પહેલા જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે, એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. જેના મનના ભાવ સારા હોય છે, તેના દરેક કામ સારા જ થાય છે. સંબંધો બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ કોઈથી ના રાખો. જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે. કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે અને કેટલાક લોકો સહારો આપી જાય છે. ફાયદો જોનારા ભૂલી જવાય છે અને સહારો આપવાવાળા લોકો દિલમાં રહી જાય છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. સંબંધોનો ખોટો ઉપયોગ બિલકુલ ના કરતા સાહેબ.
કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેક કોઈના નથી થતા. પછી તે ભલે સમય હોય કે માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ આપણે છોડવો પડે છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો. જીવનમાં ક્યારેક પણ અભિમાન ના કરવું જોઈએ સાહેબ, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન ઓછું પડશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.